નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, કચ્છ ભરતી 1 થી 5માં જે ફાઇનલ મેરિટ અને પહેલો તબક્કો જે જાહેર થયો છે એની આપણે તમને ગયા વિડીયોમાં આછી પત્રી માહિતી આપી હતી. પણ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં કઈ કેટેગરીના કેટલા મેરિટ સુધીના ઉમેદવારો જે છે, કયા નંબર સુધીના ઉમેદવારોનો સમાવેશ કર્યો છે અને સાથે સાથે કેટેગરી બિન અનામતનો રાઉન્ડ છે. પણ બિન અનામતનો રાઉન્ડ છે એનો મતલબ એવો નથી કે તમે ઓનલી રિઝર્વેશન કેટેગરીમાં હોય અને તમારો કોલ લેટર ના ડાઉનલોડ થયો હોય. તો પહેલાં તો બધાને વિનંતી છે કે જેટલા પણ 66.78થી પ્લસ મેરિટવાળા જેટલા પણ કોઈપણ કેટેગરીના ઉમેદવાર છે એ બધા જ જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. હવે આ લોકોએ જે રીતના બોલાવેલા છે ઉમેદવારોમાં એવી રીતે જોવા જઈએ તો હમણાં જે ઓપન, AWS અને SC આ 3 કેટેગરીના જે ઉમેદવાર જે રહ્યા અને ST કેટેગરી, તો આ લોકોને જે છે એ લગભગ ગઈ ભરતીમાં મોટાભાગનાને નોકરી એમાં મળી ગઈ છે અને થોડા AWS અને STના કેન્ડિડેટ જે બાકી છે એમને પણ આમાં મળી જવાની છે. અને એ લોકો પાછળના નંબરવાળા હશે કદાચ, આગળના તો બધા લઈ જ લીધેલું હશે. એટલે ST અને AWSવાળા જે હશે એ લોકોને બીજો રાઉન્ડ આવશે, એની અંદર જે પાછળના રહી ગયેલા ઉમેદવાર છે એ લોકો આવી જશે. પણ અહીંયા આપણે વાત કરવી છે કે ખાસ કરીને OBC અને SCની ચર્ચાઓ વધારે થઈ રહી છે, કેમ કે એ પણ કેન્ડિડેટો ઘણા બધા બાકી છે. જે જગ્યાઓ સામાન્યમાં ઓછી આવવાને કારણે જે રહી ગયેલા હતા, તો એમના ઉપર ખાસ આપણે ચર્ચા માટે આ વિડીયો બનાવેલો છે કે આ વિડીયોની અંદર આપણે બંને કેટેગરીની અંદર હાલમાં કેટલા ઉમેદવારોને કોલ લેટર નીકળેલા છે, કેટલા લોકોને બોલાવેલા છે, આમાંથી ગઈ ભરતીમાં કેટલા લોકો લાગી ગયા છે, સામાન્ય ભરતીમાં કેટલા લોકોએ લઈ લીધું છે અને એ લોકોને નીકાળતા કેટલા વધારાના કેન્ડિડેટ, એક્સેસ કેન્ડિડેટ કેટલા બોલાવ્યા છે, હાલની જગ્યાઓ કચ્છની કેટલી છે અને કેટલાક એક્સેસ કેન્ડિડેટ છે, કેટલા સુધી ઉમેદવારો લાગી શકે છે. તો એનો એક્ઝેક્ટ જે અંદાજ જે છે એ આપણને હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને અંત સુધી જોજો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છ પહેલો તબક્કોમાં વાત કરીએ કે OBCમાં જે છે એ 1978 નંબર સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને મેરિટ છે 66.78, 69. ત્યારબાદ SCની વાત કરીએ તો 509 મેરિટ નંબર સુધીના ઉમેદવારો બોલાવેલા છે, જેવું મેરિટ છે 66.7906. ST કેટેગરીમાં 6 નંબર એટલે કે 66.7956 અને AWS કેટેગરીમાં 383 નંબરના એટલે 66.7945 સુધીના ઉમેદવાર જે છે એ બોલાવવામાં આવેલા છે. હાલ આપણે ઓપન કેટેગરીની વાત નથી કરી રહ્યા, કારણ કે ઓપન કેટેગરીના સંપૂર્ણ ઉમેદવારો જે છે એ લાગી ગયેલા છે. હવે આપણે વાત કરીએ અહીંયા OBCની. તો OBC કેટેગરીમાં તમે જુઓ કે 651 જે છે એ જગ્યાઓ છે. એટલે કે આપણે જે છે PH કેટેગરીની બધી કેટેગરીની જગ્યાઓ કાઢીને જ ગણેલી છે અને સાથે સાથે જે છે સાયન્સની જગ્યાઓ ભેગી જ ગણેલી છે, કેમ કે બધું ભેગું જ ગણાતું હોય છે એટલા માટે. હવે આમાં તમે જોઈ શકો છો કે 670 સુધીના લાગી ગયેલા છે. એટલે કે ગઈ જે ભરતી થઈ સામાન્ય ભરતી એની અંદર જે લોકો લાગી ગયા છે એનો કચ્છની અંદર મેરિટ નંબર છેલ્લો કયો છે તો 670, જે 68.8801 ઉમેદવાર હતા. એટલે હાલમાં એમનો મેરિટ નંબર લાસ્ટમાં છે 670. તો હાલમાં જે કોલ લેટર નીકળેલા છે તો કેટલા નીકળેલા છે, એટલે ઉપર આપણે જેવી રીતે જોયું એ મુજબ જોવા જઈએ તો 1978 કેન્ડિડેટના કોલ લેટર નીકળેલા છે. તો આ 1978માંથી આગળ આપણે 670 જે લોકો ઓલરેડી આગળના લાગી ગયેલા છે એમ માની લઈએ આપણે કે એ લાગી ગયેલાને નીકાળી દઈએ. તો હાલમાં 1306 OBCના નવા કેન્ડિડેટને કોલ લેટર આપવામાં આવેલા છે. કેટલા? 1306. હવે 1306 OBCના નવા કેન્ડિડેટ છે. આપણે એવું માની લઈએ છીએ કે આ 670 લોકો જે આગળ લાગી ગયા છે હાલના મેરિટ લિસ્ટમાં જે લોકો છે એ ફરીથી આ ભરતીની અંદર ભાગ નહીં લે એવું આપણે માની લઈએ. તો આ 651 જગ્યાઓ હાલની છે અને તો વધારાના કેન્ડિડેટ ગણીએ તો 1306 કેન્ડિડેટ છે અને 651 જગ્યા છે. તો આ વધારાના કેન્ડિડેટ છે એ કેટલા છે તો 655 જેટલા કેન્ડિડેટ જે છે એ વધારાના આપણે ગણી શકીએ છીએ કે જગ્યાઓ ઉપર પ્લસ એટલા કેન્ડિડેટને હાલ વધારાના આપણે કહી શકીએ, જે એક્સેસમાં કહી શકીએ. તો હાલમાં આપણે ગણીએ તો 1550મો નંબર, એટલે કે હાલ જે 1978 સુધીના ભલે કોલ લેટર આપવામાં આવ્યા હોય પણ એ બધા જ જે છે એ લોકોને બધાને મળી જશે એવું જે છે એ લોજિકલી શક્ય નથી. તો હાલમાં આપણે ગણી શકીએ તો 1550 નંબર સુધી, એટલે કે 1500 આસપાસ 67.5430 મેરિટ સુધીના OBC જે ઉમેદવારો રહ્યા
એમને ભલે એક્સેસ કેન્ડિડેટ એક્સેસ કોલ લેટર તરીકે એમને આપવામાં આવ્યો હોય તો પણ એમને જે છે એ નોકરી લાગવાની પૂરેપૂરી જે છે એ શક્યતાઓ છે. બરાબર છે. એવું નથી કે છેક 66.78 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તો લાગી જશે, કેમ કે એ લોકોને ખબર છે એટલે વધારે બીજો તબક્કો પાડવાની એમને જરૂર ના રહે ઓબીસીનો કે એવી રીતનો, એટલા માટે જ આ રીતના વધારાના કેન્ડિડેટ બોલાવેલા છે. અને તમે અગાઉ પણ વિડીયોમાં તમે જોઈ શકો છો આપણું કે મેં જે મેરિટ તમને આપેલું હતું કચ્છ ભરતીનું એની આસપાસ જ છે ને, તમે જોજો આની આસપાસ જ મેરિટ જે છે એ અટકવાનું છે અને આટલે આવશે ને જગ્યાઓ પૂરી થઈ જશે. એનું કારણ છે મિત્રો કે આની અંદર જે 1306ની વાત મેં કરી કે ભાઈ 1306 કેન્ડિડેટને બોલાવેલા છે, તો એ 1306 જે છે એની અંદર આપણે પાછળના કેન્ડિડેટો એવી બી ગણી છે કે ચલો જેટલા પણ ઉમેદવારો પાછળ આવશે એમાંથી અમુક લોકો એવા પણ હશે જેને ઓપનમાં ગઈ વખતે લીધેલું હશે અને એ ઓપનના દાવેદાર હશે ને આ વખતે ભરતીમાં કદાચ નહીં આવે, તો એટલા માટે આપણે બીજા 200+ એવા લોકોને ગણ્યા છે. એટલા માટે આ 1550મો નંબર મેં ગણ્યો છે. આમાંથી પાછળના લિસ્ટમાંથી ઓપનમાં જવાવાળા લોકો જો ઓછા હોય તો આનાથી મેરિટ જે છે એ થોડું વધારે પણ રહી શકે છે, પણ આટલાથી અને 67.50થી 67.70ની વચ્ચે જે છે એ મેરિટ ઓબીસીનું જે છે એ રહેવાનું છે એવું લાગી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ આપણે એસસી કેટેગરીમાં, તો હાલમાં 175 જગ્યાઓ પીએચને કાઢીને આપણે ગણીએ છીએ. હવે મેરિટ નંબર 306 સુધીના જે છે એ લાગી ગયેલા છે. હાલનું મેરિટ જે લિસ્ટ રહ્યું એની અંદર મેરિટ નંબર 306 સુધીના ઉમેદવારો જે છે એ ગઈ ભરતીમાં જે છે એ લાગી ગયેલા છે. હવે આ 306 જે છે એ ગઈ ભરતીના છે, પ્લસ આ વખતે 175 આપણે જગ્યાઓ ગણીએ છીએ તો પાછળ કેટલો મેરિટ નંબર સુધી આવી જાય છે તો 481 મેરિટ નંબર સુધી, એટલે કે 66.9369. આટલા જે ઉમેદવારો જે છે એ 100% આ ભરતીની અંદર કચ્છમાં જે છે એ લાગવાનો એમનો 100% ચાન્સ છે. તો 66.9369 જે છે ત્યાં સુધીના 481 મેરિટ નંબર સુધીના ઉમેદવારો લાગી જવાના છે. તો હાલ તમે વાત કરો કે હાલ કેટલા કેન્ડિડેટને બોલાવવામાં આવેલા છે એસસીના, તો 509 મેરિટ નંબર સુધીના બોલાવવામાં આવેલા છે. તો વાત કરીએ કે આગળ સામાન્ય ભરતીમાં આ મેરિટ લિસ્ટવાળા કેટલા લોકો લાગી ગયા છે, તો 306 લોકો તો ઓલરેડી ગઈ ભરતીમાં લાગેલા છે. તો આપણે ગણીએ કે 306 લોકો ના આવે તો હાલમાં કેટલા કેન્ડિડેટ નવા થાય છે એસસીમાં, તો 203 નવા કેન્ડિડેટ જે છે એમને કોલ લેટર આપવામાં આવેલો છે. તો આ 203 કેન્ડિડેટ નવા કોલ લેટર આપવામાં આવેલો છે. 175 જગ્યાઓ છે, તો બીજા વધારાના કેન્ડિડેટ કેટલા થાય છે આની અંદર, તો 28 જે કેન્ડિડેટ જે છે એ એક્સેસ આપણે ગણી શકીએ છીએ, તો વધારાના કેન્ડિડેટે બોલાવેલા છે. હવે અહીંયા પાછળના લિસ્ટમાં એટલે કે જે મેરિટ નંબર આપણે વાત કરી કે 306થી 509ની વચ્ચે જેટલા પણ ઉમેદવારો જે છે, આ 203 ઉમેદવારો, આ 203 ઉમેદવારોમાંથી જેટલા પણ લોકોએ ગયા હશે ગઈ વખતે ઓપનમાં, એટલા લોકોને જેટલા લોકો ગયા છે એટલા લોકોને આપણે માઇનસ કરીએ તો એ પ્રમાણે જે છે એ મેરિટ ડાઉન થાય, અને જો ઓછા લોકો ગયા હોય તો મેરિટ જે છે એ થોડું એવું રહી શકે છે. તો આનું અંદાજિત જે મેરિટ રહ્યું એટલે એમાં પણ મેં તમને કચ્છનું જે અંદાજિત મેરિટ આપ્યું એ પ્રમાણે આપેલું હતું. તો અહીંયા છે 66.9396, પણ જે ઉમેદવારો જે છે એ 306 પ્લસ 175 એટલે 481 થાય, અને 481 પ્લસ જેટલા પણ આપણે ગણીએ કે ભાઈ જેટલા લોકો એની અંદર ગયા હોય ઓપનમાં લાસ્ટ ટાઈમ, એટલે કે અહીંયા આ લોકો 509 સુધી આપેલા છે. તો આરામથી આટલા જે છે 509 સુધીના જે છે અહીંયા આપણે તમે જોઈ શકો છો 66.7906 એટલા ઉમેદવાર જે છે એ આરામથી જે છે એસસીના લાગી શકે છે. બની શકે છે કે થોડી જગ્યાઓ બાકી રહે તો કદાચ બીજા તબક્કામાં થોડા ઘણા ઉમેદવારોને બોલાવી શકે છે. તો આ છે મેરિટની વાત આપણે તમને કરી છે, તો એ મુજબ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, આપણે એનું ચોક્કસથી સોલ્યુશન આપીશું. અને નવા વિડીયોમાં નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.